CCC in Gujarati. Unit 7.2. ટોપિક્સ છે ઈમેલ એડ્રેસ, તેનું ફોર્મેટ, ઈમેલ એડ્રેસના પ્રકાર, તેના મુદ્દાઓ અને તેના નિયમો. ઈમેલ એડ્રેસ. ઈમેલ એડ્રેસિંગ એ પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે સંસ્થાને ઈમેલ મોકલવા માટે તેના યોગ્ય ઈમેલ સરનામાની જરૂર પડે છે. આ સરનામું મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત હોય છે: યુઝરનેમ અને ડોમેઇન નેમ. ઈમેલ એડ્રેસિંગનો સંપૂર્ણ ફોર્મેટ નીચે આપેલ છે. ઈમેલ એડ્રેસનું ફોર્મેટ: usernamedomain.com. 1. યુઝરનામ. આ એ વ્યક્તિ કે સંસ્થાનું નામ છે જેને ઈમેલ મળે છે. યુઝરનામ સામાન્ય રીતે વ્યક્તિના પ્રથમ નામ, છેલ્લું નામ અથવા તેની ઓળખાણ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે johan.@gmail.com. 2. ચિહ્ન. આ ચિહ્ન યુઝરનામ અને ડોમેઇન નામ વચ્ચે અડધું વિભાજક તરીકે કાર્ય કરે છે. 3. ડોમેઇન નામ. આ એ ડોમેઇન છે જે ઈમેલ સર્વિસ પ્રદાતાને ઓળખાવે છે. ઉદાહરણ તરીકે gmail.com, yahoo.com, example.org. ડોમેઇન નામ સામાન્ય રીતે વેબસાઇટનો મુખ્ય ભાગ છે જે સેવા પ્રદાતા અથવા સંસ્થા દ્વારા નિયંત્રિત થાય છે. 4. ટોપ લેવલ ડોમેઇન TLD. ટોપ લેવલ ડોમેઇન એ ડોમેઇન એડ્રેસનો છેલ્લો ભાગ છે જે પ્રાથમિક રીતે સંસ્થા અથવા લોકેશનનો દાખલો આપે છે. example.com, .org, .edu.government. ઈમેલ એડ્રેસના પ્રકાર. પર્સનલ ઈમેલ એડ્રેસ. આ એ એડ્રેસ છે જે સામાન્ય રીતે વ્યક્તિગત વપરાશ માટે હોય છે, જેમ કે johan.dewey@gmail.com. પ્રોફેશનલ ઈમેલ એડ્રેસ. આ એ એડ્રેસ છે જે કોઈ પણ કંપની કે સંસ્થાના કામ માટે છે. આ એડ્રેસમાં સંસ્થાનું નામ અથવા ડોમેઇન નામ સમાવિષ્ટ હોય છે, જેમ કે support@organization.org. ગ્રુપ ઓર મલ્ટી-રિસિપન્ટ ઈમેલ એડ્રેસ. આ એડ્રેસનો ઉપયોગ એકસાથે અનેક લોકોને ઈમેલ મોકલવા માટે થાય છે. આ માટે મેઇલિંગ લિસ્ટ અથવા ટીમ એડ્રેસનો ઉપયોગ થાય છે, જેમ કે team@projectgroup.com. ઈમેલ એડ્રેસિંગના મુદ્દાઓ. પ્રાપ્તકર્તા માટે યોગ્ય એડ્રેસ પસંદ કરો. તમારી ઈમેલ પ્રાપ્તકનું સરનામું સાચું હોવું જોઈએ, જેથી મેસેજ ભૂલથી બીજા કોઈને ન મળે. કાર્બન કોપી અને બ્લાઇન્ડ કાર્બન કોપી. CC. આ એ વ્યક્તિ માટે છે જેમને એક નકલ મેળવવી છે. જ્યારે તમે CCમાં ઈમેલ એડ્રેસ દાખલ કરો છો તો બધા રિસિપન્ટ્સને એ એડ્રેસ જોવા મળે છે. DCC. આ એ એડ્રેસ છે જ્યારે તમે બિનજરૂરી પ્રકાશિત કરવા વિના બીજા રિસિપન્ટ્સને મેસેજ મોકલવા હોય છે. સબ્જેક્ટ લાઇન. વિષય લખતી વખતે ઈમેલના સારાંશ, આશય અથવા મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ, જેથી વાચકને ઈમેલનું મૂલ્યાંકન કરવામાં સરળતા થાય. ઈમેલ એડ્રેસિંગના નિયમો. સ્પેશિયલ કેરેક્ટર. યુઝરનામમાં માત્ર આલ્ફાબેટ, નંબર્સ અને કેટલાક વિશિષ્ટ ચિહ્નોની જોગવાઈ છે. કેસ સેન્સિટિવિટી. યુઝરનામ સામાન્ય રીતે ગ્રીક કે લેટિન હજુકું હોય છે, જ્યારે ડોમેઇન નામ સામાન્ય રીતે લોઅર કેસમાં હોય છે. ઉદાહરણ example.com. લાંબી યાદીઓથી બચવું. એકતરફી અને અનેક પ્રાપ્તકને ઈમેલ મોકલતા પહેલા CC અને DCCના યોગ્ય ઉપયોગથી કાર્યક્ષમતા અને વ્યવસાયિકતા જાળવી રાખવી. ઈમેલ એડ્રેસનું ઉદાહરણ. વ્યક્તિગત johan.@yahoo.com. વ્યવસાયિક support@brandname.org. નિષ્કર્ષ. ઈમેલ એડ્રેસિંગ એ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જે ઈમેલના કાર્યક્ષમ સંચાર માટે જરૂરી છે. યોગ્ય એડ્રેસ અને સંરચના સાથે ઈમેલને વ્યવસાયિક અને વ્યક્તિગત બંને રીતે અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે. થેન્ક યુ.